revolution must be a nature of teacher. And exactly education field needs the revolution only. शिक्षक का क्रांतिकारी होना बहुत जरूरी है. द मोस्ट एसेंशियल. ચાણક્ય કહે છે શિક્ષક ના એક હાથમાં વિકાસ અને એક હાથમાં વિનાશ છે. હા, જ્યાં સર્જનાત્મકતા જળવાતી હોય ત્યાં વિકાસ માટે શિક્ષક ખડે પગે તૈયાર છે ને રહેવું જોઈએ. પણ જ્યાં સર્જનાત્મકતા નથી, જ્યાં ઘરેડ છે, જ્યાં જૂની પુરાણી પ્રથાથી પદ્ધતિઓ શિક્ષણને રૂંધે છે, ત્યાં શિક્ષકે બૂમ પાડવાની છે, ચીસ પાડવાની છે, ના પાડવાની છે, બે હાથ ઊંચા કરીને, અવાજ ઊંચો કરીને સમાજ સામે, સરકાર સામે. આ નહીં ચાલે. વર્તમાનમાં બદલાવવું પડશે, બદલાતા સમયની સાથે. આ શિક્ષકે કહેવું પડશે. શિક્ષક બિચારો બાપડો થઈને જીવે છે. સરકાર જે નિયમ કે એ પ્રમાણે કરવાનું, એનાથી આગુ પાછું નહીં થવાનું. અને શિક્ષકે મા બાપનો વિશ્વાસ જીતવાનો, લાડલા બનવાનો. મા બાપની અપેક્ષા જે હોય ને એને આવો બનાવજો, એને તેવો બનાવજો, એવો બનાવવાનો. સ્કૂલ કે સંસ્થા કે એવો બનાવવાનો. શિક્ષક કેટલો મજબૂર છે, કેટલો લાચાર છે. એને કશું પોતાની મરજીથી કરવાનું નહીં. કામ એને કરવાનું. એને નક્કી કરી લીધું કે મને સરકાર કે છે, પગાર આપે છે, શિક્ષણ સંસ્થાએ તક આપી છે, મા બાપનો ભરોસો છે. અને વર્તમાન સમયમાં તો શિક્ષક મા બાપને છોડશે કેવી રીતે? કાં તો એ લોકો જ ટ્યુશન ક્લાસ ચલાવડાવવામાં મદદ કરશે અને કાં તો મને ટ્યુશન આપશે. તો મા બાપ તો સાચા અર્થમાં મારા મા બાપ છે. શિક્ષક આ બધાને ખુશ કરશે. ક્રાંતિ કેવી રીતે કરશે? ક્રાંતિ કરવી એટલે શું? તલવારો આપવી, લાકડીઓ આપવી અને બધી વસ્તુઓનો વિરોધ કરવા માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા? ના. જૂની પુરાણી જે પ્રથાઓ છે એને શિક્ષક બદલે. ચોક અને પાટિયું, ડસ્ટર ની ઘરેડમાંથી એને બહાર કાઢે. એને ટેકનિકલ નોલેજ, કોમ્પ્યુટર નોલેજ, ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ નોલેજ આવતીકાલ, હવે પછી 2 વર્ષ, 5 વર્ષ, 10 પછીનો સમય કેવો આવવાનો છે એ શીખવાડે. એ ક્રાંતિ છે. શિક્ષક ક્લાસમાં આવે અને ભણાવે કે આ પહેલા પાના પર ને આ છેલ્લા પાના પર, અને વિદ્યાર્થીઓ ભણે. આ શિક્ષણ નથી. શિક્ષક ક્રાંતિ કરે. હું નહીં ભણાવું, કેવી રીતે શીખવું એ હું શીખવાડીશ. જાતે શીખો, આ રસ્તો છે. વિદ્યાર્થીઓનો શિક્ષક પરનો આધાર ઘટે ત્યારે શિક્ષક એ ક્રાંતિકારી કહેવાય. કામચોરીનો સવાલ નથી. વિદ્યાર્થી જાતે શીખતો જાય એમ એને અનુભવ થશે. અને એમાં જ્યાં મુશ્કેલી નડશે ત્યાં શિક્ષક ઉભો જ છે. અને આવા શિક્ષકો જ્યારે સરકાર ખોટું કરે બૂમ પાડે, શૈક્ષણિક સંસ્થા ખોટું કરે તો બૂમ પાડે, વાલીઓ કહે
ત્યારે બૂમ પાડે, નહીં આવું નથી કરવું મારે, અને ત્યારે આવનારી પેઢીને બદલી શકાશે.